સર, ઘણા લોકો માનસિક રોગની દવા લેતા હોય છે અને સમાજ એને ગાંડો ગણતા હોય છે એની દ્રષ્ટિએ. તો તમારું એ બાબતે શું કહેવું છે? આપણે શારીરિક બીમારી વિશે સમજીએ તો જનરલી કોઈને તાવ આવે કે ઝાડા થાય કે ઉલટી થાય તો તરત જોઈ શકાય છે. કોઈ ટચ કરે એટલે ખબર પડે કે એનું ટેમ્પરેચર હાઈ છે તો તરત જ એને હોસ્પિટલે લઈ જશે, એને સારવાર કરાવશે, એની દવા કરાવશે. પણ જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે માનસિક રીતે પીડાતો હોય કે જે ઉદાસ છે, એને કશે ગમતું નથી, કામમાં મન નથી લાગતું, સતત વિચારો આવે છે કે અમુક લોકોને કોઈ કાનમાં અવાજો સંભળાય છે, સતત ડર લાગે છે કે કોઈ એને મારી નાખશે, કોઈ એની પાછળ સાજિશ કરી રહ્યું છે. તો આ બધી જે તકલીફો છે એ ઘણી વખત દેખાતી નથી હોતી, પણ એ માણસ પોતે વ્યક્તિ જે છે એ અનુભવી રહેતો હોય છે. તો એને આપણે કેવી રીતના સમજી શકીએ? તો એક પ્રકારની એ બીમારી જ છે. જેમ શરીરમાં કોઈ મલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે, ટાઇફોઇડ થાય છે, તો આ પણ એક ઉદાસી રોગ છે અથવા તો મનોવિચ્છિન્નતા, વિચારવાયુ છે કે ધૂન રોગ છે. આવી અલગ અલગ બીમારીઓ છે અને એનો ઈલાજ પણ શક્ય છે. દવા લેવાથી એનો ઈલાજ થઈ જાય છે. ઘણી વખત મોટી સારવાર પણ કરવી પડે છે, દાખલ પણ કરવું પડે છે.